એ મિજાજ અમારે કોઈક રીતે ગુજરાતી સાહિત્યમાં પાછો લાવવો હતો અથવા તો અમારે અમારી રીતે એને રીજનરેટ કરવો હતો. એટલે એના માટે અમે કલાદ્વીપનું સર્જન કર્યું અને કલાદ્વીપમાં અમારી ઈચ્છા હતી કે કોઈક સામયિક કરવાની. એક જિગ્નેશ બ્રહ્મભટ્ટનું એક સૂચન હતું કે ન સ્વીકારાયેલી કૃતિઓ હોય ને, કે સાભાર પરત થયેલી કૃતિઓ, એને આપણે પ્રગટ કરીએ એમ. નમસ્કાર, હું છું રામ મોરી. નવજીવન ડાયલોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સમકાલીન સર્જકો સાથે સંવાદ. આ પેઢીમાં લખતા સાહિત્યકારો, એમની પ્રોસેસ, એમની મૂંઝવણો, એમના પુસ્તકો, એમના સાહિત્ય વિશે, લખાણ વિશે અને એમને આવતા ક્રિએટિવ અવરોધો, એવા અલગ અલગ મુદ્દાઓ પર આપણે વાત કરીએ છીએ. અને એવા આ વિશિષ્ટ મુદ્દાઓ પર આપણી સાથે ઉપક્રમમાં જોડાયા છે વાર્તાકાર સમીક્ષક સાગર શાહ. સાગર, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપ નવજીવન ડાયલોગ્સમાં પધાર્યા એના માટે એડવાન્સમાં થેન્ક યુ. થેન્ક યુ રામ. તો સાગર, સૌથી પહેલાં, કારણ કે મને ખબર છે તને બહુ ગંભીર એવું નથી ગમતું, પણ મારો પહેલો જ તોફાની સવાલ એ છે કે આમ તો કંઈ સવાલ તોફાની હોઈ ન શકે, માણસ તોફાની છે. મારો સવાલ એ છે કે એન્જિનિયરિંગનો વિદ્યાર્થી, આ મહા બોરિંગ અને મહા ટિપિકલ સવાલ છે, પણ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી એને ક્યારે એવું સમજાણું કે એને સાહિત્ય ગમે છે? સાગર પોતે એક એન્જિનિયરિંગનો ભૂતપૂર્વ વિદ્યાર્થી આવો સવાલ પૂછે છે ત્યારે મને વધારે નવાઈ લાગે છે. એટલે આપણે બે એક પ્રકારના એ રીતે બોટમાં ફસાયેલા હતા. એન્જિનિયરિંગમાં હતા પણ એન્જિનિયરિંગમાં રસ ના પડે, એન્જિનિયરિંગ સમજાય નહીં એવું હતું. એટલે ત્યાર પછી એન્જિનિયરિંગ મેં જેમ તેમ કરીને પૂરું તો કર્યું મારું, કમ્પ્યુટર એન્જિનિયરિંગ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી. પણ મને સમજાઈ રહ્યું હતું કે આ મારું ક્ષેત્ર નથી, મને આ ક્ષેત્રમાં બહુ મજા નથી પડતી અને મારી બહુ સમજ પણ નથી અને ઇન્ટરેસ્ટ પણ ઓછો છે. એટલે 2011-12માં હું આમ બહુ દિશાહીન હતો. 10માં પાસ આઉટ થયો ને 11-12માં બહુ દિશાહીન હતો. અને ત્યાં પાક્ષિકીમાં ગયો એકવાર. કેવી રીતે એ ખબર નથી, મને એક્ઝેક્ટલી યાદ નથી આવતું, પણ ગુજરાત સાહિત્ય પરિષદમાં દર 15 દિવસે પાક્ષિકી નામનો કાર્યક્રમ થાય છે. એમાં વાર્તા પઠન થતું હોય છે. પાક્ષિકીમાં મને અભિમન્યુ આચાર્ય મળ્યો અને એકદમ 16 વર્ષનો એક પાતળો સરખો એક છોકરો અને બહુ જ નાનો. 16 વર્ષ એટલે વોટ એજ એમ, એ લગભગ એટલો જ હતા, બરાબર એટલો જ હતો. 16 વર્ષની ઉંમર હતી અને અમે બંને કંઈક મુદ્દા ઉપસ્થિત કર્યા. એ વખતે કોઈ વાર્તા પઠન કર્યું હતું એમાં, અને પછી અમે ચર્ચા કરીને પછી અમે મળ્યા અને પછી એણે બધી વાતો કરી. કેમ કે હું વાર્તા અને ગુજરાતી સાહિત્યને એટલું બધું નહોતો સમજતો એ સમયે. એટલે એ વખતે મને મળ્યો અભિમન્યુ અને અમે બધા વાતો કરતા હતા અને વાર્તાની વાત નીકળીને એણે બધા જ વાર્તાકારોને વાંચેલા હતા. અને સાથે જ એક એવું હતું કે એણે એની વાર્તાઓ પ્રગટ પણ થઈ ચૂકી હતી. નવનીત સમર્પણમાં પણ પ્રગટ થઈ હતી, હું માનું છું ત્યાં સુધી થઈ ગઈ હતી. એટલે એ તો પબ્લિશ રાઇટર હતો અને એને સાહિત્યકારોનું, વાર્તાકારોનું એક્સપોઝર પણ સખત હતું. તો એની સાથે થોડો સમય વિતાવવા માંડ્યા અને પછી એની સાથે ચર્ચા કરતાં કરતાં એ વખતે દરમિયાન હું કંઈક વાર્તા લખી રહ્યો હતો. પણ અમારી જે ચર્ચાઓ થઈ ને એને કારણે મને કંઈક આમ વાર્તા પૂરી કરવાનું કંઈક જોમ મળ્યું અને મેં વાર્તા પૂરી કરી અને એણે વાંચીને કંઈક પ્રતિભાવ આપ્યો. પછી એક દિવસ મને અભિમન્યુ કે ચાલો આપણે સુમનભાઈ ત્યાં જાય એમ. એની એ કાઠિયાવાડી બોલીમાં એણે કહ્યું. એટલે મેં કહું કોણ સુમનભાઈ? હું જાણતો નહોતો સુમનભાઈને. અને અમે સુમનભાઈને ત્યાં ગયા અને ત્યાં સુમનભાઈ એકદમ જ એક આપણે જાણીએ છીએ આપણી ભાષાના મોટા વાર્તાકાર અને વિવેચક, પણ મને એમના વિશે કશી જ ખબર નથી. એટલે ગયા અમે એકદમ આમ, સુમનભાઈ છે ને એકદમ ધીર ગંભીર, એકદમ ડિસન્ટ વ્યક્તિત્વ. એટલે આવો છોકરાઓ આવ્યા એમ. હું 16 વર્ષનો, એ 16 વર્ષનો, હું 22 વર્ષનો અને સુમનભાઈ મને લાગે છે ત્યારે 70 વર્ષના તો હશે જ, હું સમજુ છું.
13 વર્ષ પહેલાંની વાત છે, એટલે 70-72 વર્ષના સુમનભાઈ. અને અમે અમારી વાર્તાઓ સંભળાઈ, કાચી પાકી જેવી રચનાઓ હતી. સુમનભાઈ કે ઠીક છે એમ, બરાબર છે, ચાલે એમ, એકદમ આમ પીઢ વિવેચકને છાજે એવી અદાથી એમણે એકદમ કે ઠીક છે એમ, ચાલે એમ, બરાબર છે એમ, તમે આવો સૂજો સાફોમાં આવો એમ, આ છોકરાઓ જોઈએ કેવું રહે છે એમ. અને પછી અમે લોકો હું ને અભિમન્યુ સૂજો સાફોમાં ગયા. સુરેશ જોશી સાહિત્ય વિચાર ફોરમ, એ સુમનભાઈ એક બિનઔપચારિક સંગઠન ચલાવે છે અને એના અંતર્ગત વાર્તા શિબિરો યોજાય છે. એટલે વાર્તા શિબિરમાં કેવું હોય કે એક જણ વાર્તા પ્રસ્તુત કરે અને બાકીના જે વાર્તાકારો આવ્યા હોય એ વાર્તાકારો એની ચર્ચા કરે. તો એ રીતે જે થયું, એટલે એ મોડાસામાં શિબિર હતો, 2011 કે 12, એક્ઝેક્ટ વર્ષ યાદ નથી આવતું, પણ એ મોડાસા શિબિરમાં હું સૂજો સાફોમાં ગયો, ત્યાર પછી મારી જિંદગી બદલાઈ ગઈ, એવું કહું તો ખોટું નથી. કે પછી હું સાહિત્ય ક્ષેત્રે, વાર્તા ક્ષેત્રે અને જે સુરેશ જોશીનો સાહિત્ય વિચાર હતો એમાં કંઈક અંશે હું વટલાઈ ગયો. પણ સાગર, શરૂઆતના દોરના એવા કયા વાર્તાકારો જેણે તને બહુ પ્રભાવિત કર્યા હોય, જેમાં તને બહુ મજા પડી ગઈ હોય, એવા વાર્તાકારો કયા કયા? ગુજરાતી સાહિત્ય અને વિશ્વ સાહિત્ય, ભારતીય સાહિત્ય. શરૂઆત મારી વાંચન યાત્રાની શરૂઆતનું થોડુંક આલેખ આપું તો હું છે ને શરૂઆતમાં વધારે કવિતા વાંચતો હતો. અને મને યાદ આવે છે કે પહેલું છે ને અમારી સ્કૂલમાં કવિતા નામનું મેગેઝિન આવતું હતું, સુરેશ દલાલનું, હજી પણ કદાચ આવે છે. કઈ સ્કૂલ આ નામ સ્કૂલનું? મારી સ્કૂલ CN વિદ્યાલય. અને એમાં લાઇબ્રેરીમાં કવિતા નામનું સામયિક આવતું હતું અને એમાં કવિતા વાંચતું મને થયું કે યાર આ કંઈક છે, મજા પડે એવી વસ્તુ છે, કશું સમજ નથી પડતી ઓનેસ્ટલી. એ 11-12 વર્ષની ઉંમર, ના એનાથી વધારે, થોડું 15-1 વર્ષ ગણીએ, પણ એ વખતે કશું સમજાતું નહોતું એમ. તો પણ કવિતા એવું ચાલતું હતું. અને દરમિયાન હું છે ને વાંચતો તો વધારે આ કોલમ, એટલે ચંદ્રકાંત બક્ષી, ગુણવંત શાહ, આ બધાને બહુ વાંચતો હતો. પછી ઓશોને પણ બહુ વાંચતો હતો. હું બહુ નાની ઉંમરે ઓશોને વાંચતો થઈ ગયો હતો. તો મારા સ્કૂલના મિત્રો હજી પણ મને યાદ કરે છે કે તું ઓશોને વાંચતો હતો નહીં ત્યારે, એમ એવી રીતે મળતા હોય છે ઘણા મિત્રો. ઓશોને વાંચું, કૃષ્ણમૂર્તિને વાંચું, એ તો એ મારો દર્શન. હું સ્વામી વિવેકાનંદને બહુ વાંચતો, ગાંધીજીને બહુ જ વાંચતો હતો. તો દર્શન તરફ એ વખતે નાનપણમાં મારી રુચિ વધારે હતી, ફિલોસોફી તરફ. અને થોડી ઘણી કવિતામાં ક્યારેક રવિન્દ્રનાથને વાંચું. રવિન્દ્રનાથના છે ને સ્ટ્રે બર્ડ્સ નામનું એક પુસ્તક છે એમનું, એ છે ને એનો હમણે જયંત મેઘાણીએ તણખલામાં અનુવાદ કર્યો છે. બધા એ સ્ટ્રે બર્ડ્સના નથી, પણ સ્ટ્રે બર્ડ્સમાંથી પણ ઘણા છે. ફાયરફ્લાઇઝમાં પણ છે રવિન્દ્રનાથના બહુ નાના કાવ્યો છે, બહુ સરસ કાવ્યો છે એમાં. કે એક છે કે ધ સ્ટાર્સ આર નોટ અફ્રેડ ટુ અપિયર લાઇક ફાયરફ્લાઇઝ. તારાઓને બીક નથી આજ્ઞાઓ જેવા દેખાવાની, એવું એનો મુક્ત અનુવાદ આપણે કરીએ તો. એ રવિન્દ્રનાથના જે નાના કાવ્યો હતા ને એ મને બહુ ગમતા હતા. તો કાવ્ય, અને એક મને યાદ છે કે મેં કંઈક કાવ્ય જેવું કંઈક લખીને હું સુરેશ દલાલને ઇમેજમાં મળવા ગયો હતો અને મેં એમને વંચાવેલું પણ ખરું. કયા વર્ષમાં? આ મને લાગે છે હું 11-12 ધોરણમાં ભણતો હતો ને ત્યારે, 16-17 વર્ષની આ વાત છે. તો સુરેશ દલાલને મળી ચૂક્યો? હા, મળી ચૂક્યો હતો એ વખતે હું. અને એમણે બહુ પ્રેમથી મારી જોડે વાત કરી હતી. એ બહુ ખુશ થયા હતા કે એક નાનો છોકરો આટલું આમ કાવ્ય વિશ્વ નામનું એમનું એક પુસ્તક હતું, એને એ વાંચવા પ્રયત્ન કરે છે ને એ રીતે. તો ઓનેસ્ટલી મારું એટલું વાર્તાનું વાંચન ઓછું હતું એ વખતે. હું વાંચતો તો પેલી જૂલ વર્નની કથાઓ ને H.G. વેલ્સની કથાઓ, સાયન્સ ફિક્શન ને એ બધું મને વધારે પસંદ હતું. એટલે વાર્તાકારોનો એટલો બધો એ વખતે પ્રભાવ નહોતો. અભિમન્યુને મળ્યો ને પછી મને ખબર પડી કે ભાઈ આ માન્ય વાર્તાકારો કોણ ગણાય. અને જયંત ખત્રીને મેં થોડા વાંચેલા હતા એ વખતે. એમનું એક પુસ્તક હતું અકાદમીમાંથી, જયંત ખત્રીની ચૂંટેલી વાર્તાઓ, એવું મને લાગે છે ધીરેન્દ્ર મહેતાનું સંપાદન હતું. એ શિષ્ટ પુસ્તક પ્રકાશન શ્રેણીમાં એક પુસ્તક હતું. તો એને છે ને મેં વારંવાર વાંચેલી એ વાર્તાઓ, કેમ કે મને આ અમે બુદ્ધિમાનો અને એમની આ
નાગ, પછી તેજ ગતિ, ધ્વનિ, ધાડ, એ બધી વાર્તાઓ બહુ ગમતી હતી એ સમયે, અને મેં વારંવાર એ બધી વાર્તાઓ વાંચી. પણ પછી આજે અભિમન્યુને મળ્યો, સૂજો સાફોમાં ગયો, અને પછી જે બધા વાર્તાકારો વાંચ્યા દેશ વિદેશના, જે પણ એમ આપણને ધારો કે સુરેશ જોશી ગમતા હોય તો એ જે વાર્તાકારો કે વાર્તાકારોને આપણે વાંચવા ટ્રાય કરીએ. પછી મધુરાયને વાંચ્યા, સુમનભાઈને વાંચ્યા, સુમન શાહને વાંચ્યા, જિગ્નેશ બ્રહ્મભટ્ટને વાંચ્યા. તો એવી રીતે આ બધા વાર્તાકારોને જે મળી એ વાર્તાઓ વાંચી એમ. એટલે એવું કહેવું અઘરું છે એમ કે કયા આટલા વાર્તાકારોનો પ્રભાવ, એવું કહેવું બહુ મુશ્કેલ છે મારા માટે. પણ પડતો તો એમ મધુરાય હોય, સુમન શાહ હોય, સુરેશ જોશી હોય, જિગ્નેશ બ્રહ્મભટ્ટની વાર્તાઓનો પણ મારા ઉપર હું જોઈ શકું છું કે પ્રભાવ છે થોડો. અમારા બંનેનો જીવનના સંજોગો પણ સરખા ને, એટલે એ રીતે. પણ હા, નિશ્ચિત વાર્તાકારો એવું નથી કહી શકતો, પણ બધું ઘણું બધું વાંચ્યું ને એનું કોઈક ને કોઈક રીતે અસર પડી એવું કહેવાય. એટલે સાગર જે રીતે અભિમન્યુની વાત કરી રહ્યો છે કે જે રીતે એને મળ્યા, તો એને એમ થયું કે વાર્તાના આ જે શિષ્ટ કે આ જે પ્રબુદ્ધ સાહિત્યકારો છે એનાથી હજી હું થોડો દૂર છું. જે સુજો સાફોની સાગરે વાત કરી, અહીંયા હું નાનકડી તક લઈને ખાલી વાત કરું કે 2013માં પહેલી વાર એ સુજો સાફોની શિબિરમાં હું ડાયાભાઈ માસૂમના કારણે મને પ્રવેશ મળેલો, અને આપણે શામળાજીમાં પહેલી વાર આપણે મળેલા. ત્યારે મેં સાગર અને અભિમન્યુને જોયેલા. અને અજય અમારી સાથે જોડાયો, અજય સોની 2014 પછીની શિબિરોમાં. અને એમાં અમે સાગરને અને અભિમન્યુને, હું જે અગાઉ પણ આ જ મંચ ઉપરથી આપણે એ વાત પણ કરી ચૂક્યા છે કે હું કેટલો ડરી જતો આ લોકોની વાતો સાંભળીને કે આ સર્જકો તો મને ખબર જ નથી. જેમ કે સુરેશ જોશી સુજો સાફામાં આવ્યા પછી મને પહેલી વાર ખબર પડી, વિદેશીની મને ખબર નહોતું, અને કેટલા સર્જકો, મને કિશોર જાદવ નહોતા ખબર, જયંતિ દલાલ નહોતા ખબર. અને તો મને એકદમ એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જતો કે મને નથી ખબર આ બધી. અને તમે જે વિદેશી સર્જકોની વાત કરતા, ને મને એમ થતું કે ભાઈ મારે તો આવતો જન્મ લેવો પડશે. પણ પછી કારણ કે એ લોકો વાંચતા હતા એટલા માટે અમે સુજો પાસે પહોંચ્યા, અમે વિદેશીની પાસે પહોંચ્યા, અમે જયંતિ દલાલ, કિશોર જાદવ પાસે પહોંચ્યા. એટલે આ જે આપસમાં વહેંચવાની વાત છે ને, એટલે અજય પણ કબૂલે છે આ વાતની કે આપણને સાગર અને અભિમન્યુનો એ બહુ ફાયદો થયો કે આપણને એક વિન્ડો અમારી પાસે ખુલી, અને પછી અમે સુજો સુધી પહોંચ્યા. વિદેશીનીમાંથી પસાર થયા ત્યારે ખબર પડી કે કેટલું દૂર હતું અમારાથી આ વિશ્વ. મારે એ પૂછ્યું સાગર, સુજો સાફો તારા જીવનમાં અને તારી આ વાર્તા પ્રોસેસમાં સુજો સાફો ક્યાં ઊભું છે, એનું એક શું પ્રદાન છે તારી અંદર વાર્તાકાર તરીકે? એટલે સુજો સાફો છે ને, એને હું ને વિપુલ વ્યાસ, વિપુલભાઈ મારા બહુ આપણા બધાના મિત્ર, તો અમે ઘણીવાર વાત કરતા હોઈએ કે સુજો સાફો છે ને એમ સ્વર્ગ છે એમ. કે તમે વાર્તાઓની ચર્ચા કરતા હો અને ખાવા પીવાની ચિંતા નહીં, ક્યાં ઊંઘવાનું એની ચિંતા નહીં, અને તમે વાર્તાઓની ચર્ચા, સ્વર્ગનો આનાથી મોટો શું આઈડિયા હોય? ખાલી અપ્સરાઓ બાકી રહે છે બસ એમાં. બાકી બધું જોઈએ તો સ્વર્ગ જ છે. એટલે સુજો સાફો એવી જગ્યા છે કે ઘડતર કે એનું, મને લાગે છે સુમનભાઈ પણ કબૂલ કરશે કે કોઈ સુમનભાઈ એના, આપણે જાણીએ છીએ સુમન શાહ એના સંસ્થાપક છે એ સુજો સાફોના. તો મને લાગે છે સુમનભાઈ પણ કબૂલ કરશે કે સુજો સાફો કોઈને વાર્તા લખતા નથી કરી શકતું, કોઈ જે વાર્તા ના લખતું હોય. પણ આ જે કૃતિલક્ષી ચર્ચા થાય છે ને, એનાથી વાર્તાકારને જે ફીડબેક મળે છે, ઇનપુટ મળે છે, એનાથી એને બહુ જ લાભ થતો હોય છે. કારણ કે આપણે જોઈએ છીએ કે આપણા સાહિત્યમાં જે રાઇટરને એની કૃતિ માટે જે ફીડબેક મળવો જોઈએ ને એવો નથી મળતો, ઓછામાં ઓછો મળે છે. એ એક બહુ મોટી આપણા સાહિત્યની અત્યારની તો છે મર્યાદા, અને એ મર્યાદાનું છે ને ઘણા અંશે ઉકેલ આવી જાય છે સુજો સાફોમાં. કે તમને 15-16 વાર્તાકારો હોય, તમારી વાર્તા ધ્યાનથી વાંચતા હોય અને એનો પ્રતિભાવ આપતા હોય. બીજું એવું છે કે એ એક સરસ બહાનું પણ બને છે વાર્તા લખવાનું, કે આવી રીતે 15-16 વાર્તાકારો લખતા હોય. એટલે એ રીતે સુજો સાફોનો બહુ જ ફાળો છે મારી વાર્તા પ્રક્રિયામાં. પણ છેવટે તો દરેક રાઇટરે એકલા જ લખવાનું હોય છે, અને એણે પોતે જ જાતે પોતાની સૃષ્ટિ કાગળ પર કે લેપટોપમાં એ રીતે એણે પોતે જ ઉતારવાની હોય છે. એટલે એ રીતે તો એ એકલો છે, પણ આવી રીતે એક બહુ
પોષક વાતાવરણ પૂરું પાડે છે સૂજો સાફો કોઈ પણ સર્જક માટે, કે જેમાં એની વાર્તા કલા ખીલી શકે. તો એવું મારી સાથે પણ બન્યું છે. સાગર, સૂજો સાફોની વાત કરી એટલે હું અચૂક વાત કરું કે આપણે મેન્શન કરવું જ પડે છે કલાદ્વીપ. એક આપણો પોતાનો અંગત આપણે પોતે બનાવેલો એક ઓટલો. એટલે સૂજો સાફોની જ એક આડપેદાશ હતી કે આપણે જેમ કે આપણે સૂજો સાફોની રાત્રિ, આપણી જે સૂજો સાફોની રાતની શિબિરો થતી, જિગ્નેશ બ્રહ્મભટ્ટ, વિપુલ વ્યાસ, આપણે બધા ભેગા મળીને જે ગાંડા ઘેલા કરતા, ત્યાં એક જુદી જ બધાની મિમિક્રી કરતા આપણે. હા બિલકુલ, રામ એ તો એવું જ હોય. સુમનભાઈ છે ને એકદમ એવું કે હા રામ, હા સાચી વાત છે. અને એમાં એટલે મને એવું પૂછવું છે કે આ બધાની સાથે કલાદીપનો જન્મ થયો. કલાદીપની વાત ખાસ એટલે કર, કારણ કે એ મને એમ છે કે આપણો બહુ જ પોતાનો પર્સનલ ખૂણો હતો કલાદ્વીપ. એના વિશે વાત કર. કલાદ્વીપ એ છે ને, મારે એ રીતે નથી વાત કરવી, પણ કલાદ્વીપ નામ પણ મેં જ આપેલું. એમાં એવું થયું કે એકવાર અમે બધા મળ્યા અને જિગ્નેશભાઈને ત્યાં મળવાનું નક્કી કર્યું. જિગ્નેશ બ્રહ્મભટ્ટ, હવે સ્વર્ગવાસી, પણ એ જિગ્નેશ બ્રહ્મભટ્ટને ત્યાં અમે મળવાનું નક્કી કર્યું. હું એક પહેલી બેઠકમાં તો કોઈ હતું નહીં, હું, અભિમન્યુ અને જિગ્નેશભાઈ જ હતા. એમના હિંચકે બેઠા હતા. અને પછી અમે ત્રણ બધું ડિસ્કસ કરતા હતા અને આમ ને તેમને કે આપણે થોડી બીજી કળાઓની પણ વાત થાય એવું પણ ઈચ્છીએ છીએ. મને યાદ આવે છે જિગ્નેશભાઈ એ મુદ્દો ઊભો કર્યો હતો. અને પછી એટલે એ કલાદ્વીપનો સંકલ્પ એવો હતો કે એક ગુજરાતી સાહિત્યમાં એક પ્રવૃત્તિ હતી, રેમઠ નામે એક પ્રવૃત્તિ ચાલતી હતી, જેમાં આદિલ મંસૂરી, સુભાષ શાહ, ચીનુ મોદી, લાભશંકર ઠાકર અને બીજા શ્રીકાંત શાહ પણ હતા. એમાં બીજા ઘણા બધા હતા. નામો ઘણા છે એટલે કોઈક નામો ચૂકી જાય, પણ એ બહુ જ તોફાની મંડળી હતી ગુજરાતી સાહિત્યની. તો એમના પરાક્રમો બહુ આમ જાણીતા છે, પણ તો પણ એમ એકવાર એ લોકો છે ને બુદ્ધ સભામાં જતા અને રાવજી પટેલે કંઈક બચુભાઈ રાવત કુમારના તંત્રી હતા એ વખતે, તો એમનું કાવ્ય સ્વીકાર્યું રાવજી પટેલનું. પછી રાવજીને ખબર નહીં શું થયું, રાવજી પણ હતા આમાં, એટલે રાવજીને ખબર નહીં શું થયું તો કે મારી કૃતિ પાછી આપો ને. તો બચુભાઈ કે કેમ? કે તમને નહીં સમજાય એટલે પાછી માંગુ છું એમ. તો આ પ્રકારનું એક એમનો જુસ્સો હતો એક. અને પેલું પણ બહુ એમનું બહુ પ્રસિદ્ધ છે કે એ વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને લગભગ એ જ હતા, એમને છે ને એ મોકલતા હતા અંક, કૃતિનો અંક. હવે કૃતિનું ઉપશીર્ષક હતું એવું, સંસ્કૃતિ નહીં, કે સંસ્કૃતિ જે ઉમાશંકર જોશી માસિક ચલાવતા હતા, સામયિક ચલાવતા હતા, એની સામે કે સંસ્કૃતિ નહીં. એટલે એમાં છે ને એના એડ્રેસમાં એવું આવતું હતું કે મૂતરડીની સામે એમ. તો વિષ્ણુપ્રસાદ કે મને ના મોકલવું તમારે સામયિક એમ, એ સાક્ષર થોડા અભડાઈ ગયા એટલે મને ના મોકલવું. ત્યારે એ લોકોએ ફક્ત રેપર એમને મોકલવાનું ચાલુ કર્યું પછી. એટલે આ પ્રકારનો એક રેમઠનો મિજાજ હતો કે અમે સત્તા સ્થાનોની, સાહિત્યના સત્તા સ્થાનોની સામે છીએ, અને પછી એ મિજાજ અમારે કોઈક રીતે ગુજરાતી સાહિત્યમાં પાછો લાવવો હતો, અથવા તો અમારે અમારી રીતે એને રીજનરેટ કરવો હતો. એટલે એના માટે અમે કલાદ્વીપનું સર્જન કર્યું. અને કલાદ્વીપમાં અમારી ઈચ્છા હતી કે કોઈક સામયિક કરવાની. એક જિગ્નેશ બ્રહ્મભટ્ટનું એક સૂચન હતું કે ન સ્વીકારાયેલી કૃતિઓ હોય ને, કે સાભાર પરત થયેલી કૃતિઓ, એને આપણે પ્રગટ કરીએ એમ, કે જે આ બધા અસ્વીકાર કરે છે સામયિકો. તો એવી કૃતિઓ પ્રગટ કરવાની પણ અમારી એક ઈચ્છા હતી. એટલે આવા બધા તોફાનો ઘણા કરવા હતા. એકવાર કંઈક સરવૈયું હતું પરિષદનું, અને એમાં પરિષદના સરવૈયામાં ટિપિકલી બને છે એમ અમુક નામો લેવાય ને અમુક નામો ના લેવાય. તો એ વખતે મિત્રો એવું કહ્યું હતું કે આને બાળીએ આપણે, એની હોળી કરીએ અને હોવા કરીએ એમ. એ બધા તોફાનો કરવાની મનસા હતી અને એક સતત કંઈક કરતા રહેવાની ખેવના હતી એ રીતે. પણ અનફોર્ચ્યુનેટલી અભિમન્યુ કેનેડા જતો રહ્યો અને જિગ્નેશ બ્રહ્મભટ્ટનું બહુ દુઃખદ અવસાન થયું, એટલે એ બધું ના થઈ શક્યું. પણ છતાંય જે કલાદ્વીપમાં ઊંડી ચર્ચાઓ થઈ અને જે
કલાદ્વીપનો સ્પિરિટ હતો ને, જે 4 જણ અમે મુખ્યત્વે અમે 4 હતા એમાં, અને તું, હું, અભિમન્યુ, વિપુલ વ્યાસ અને જિગ્નેશ બ્રહ્મભટ્ટ, અને તું અને કિરીટભાઈ આવતા જતા હતા, એટલે કિરીટ દુધાત. હા, એ તો અમે તો આવતા જ હોઈએ ને એમ. એટલે એ કિરીટ દુધાત અને તું આવતા જતા હતા, અને અમે 4 મુખ્યત્વે હતા, પણ અમારે આ સ્પિરિટ જોઈતું હતું કે આ કોઈક રીતે આ ગુજરાતી સાહિત્યને હલાઈએ એમ, એ રીતે અમારી કંઈક ઈચ્છા હતી. પણ અમે એમાં જે ચર્ચાઓ કરી અને એમાં જે સ્પિરિટ ઇન્સ્ટિલ થયો અમારામાં કે ના, આપણે કંઈક જુદું કરવું છે, આપણે કંઈક કરતા રહેવું છે, એ મને લાગે છે કે એની સાથે જોડાયેલા બધામાં છે જ એ સ્પિરિટ, કે કંઈક કરતા રહેવાનું, જુદા રહેવાનું, અને આપણા મિજાજથી સાહિત્યમાં રહેવું. કેમ કે છેવટે જો તમારું સર્જન તમને મિજાજ ના આપી શકે તો એનો કશો અર્થ નથી. તમે સર્જક છો, તમે એક અપૂર્વ કશીક વસ્તુનું સર્જન કર્યું છે, તમે જે આ સૃષ્ટિના સર્જનહાર છે એને તમે ચેલેન્જ કરી છે કોઈક રીતે, એક નાની સરખી, કે ભાઈ તું બરાબર છે તારી રીતે સર્જક, પણ હું બી મારી રીતે સર્જક છું. તો એ જે છે ને મિજાજ, સર્જકનો મિજાજ, એ બધા અમારા બધા માટે બહુ મોટી વસ હતી, અને એ મિજાજનું જતન કરવું, અને એ એક લાઈફ લોંગ પ્રોસેસ છે, એ ચાલી રહ્યું છે હજી મારા માટે પણ. પણ સાગર, આ બધા ઉપક્રમો, આ બધી જગ્યાઓ જે વાર્તાઓ વિકસે, વાર્તાઓ બને, વાર્તાની પ્રોસેસની વાતો થાય, અને એ જે હા હીન ઠઠ્ઠા મશ્કરી, પણ એની વચ્ચે જે ગંભીર સૂર હતો એ તો ત્યાં જ હતો. એવું નહોતું કે બધી વસ્તુને લાઇટલી લેવામાં આવતી હતી, કારણ કે એની વચ્ચે જે વાર્તાઓ, એકબીજાની વાર્તાઓને ચીરફાડ કરવાની એક મજા હતી, કે જ્યાં કહેતા કે અહીંયા સાગર પહેલાં જેવી મજા ના આવી, આમાં ગેટ ટુગેધર જેવી મજા ના આવી, આમાં આ હું ને અનિકેતભાઈ જેવી નથી થઈ. આ જે આપણે આપસમાં ચર્ચાઓ કરતા, એ ચર્ચાઓનો બહુ લાભ આપણને આપસમાં થયા છે, કેમ કે સમકાલીન સાથે આ રીતે ખુલ્લી અથડી રાખીને જીવી શકાય. આ ખુલ્લી અથડી પાછા મને બક્ષી યાદ આવી ગયા એકદમ. પણ મને એ પૂછવું છે કે સાગર, એ સમયની વાર્તા, સારો શબ્દ પ્રયોગ છે, ખુલ્લી અથડી સાથે, પણ એ બધી વાર્તાઓ જે જીવનમાંથી આવી, કારણ કે તારી વાર્તાઓ કાયમ એવી રહી છે કે જે હું જોઉં છું મારી નજરની સામે. અમદાવાદમાં હું નવો આવ્યો 2014માં, અમદાવાદ મારા માટે આખું એલિયન ધરતી જ હતી મારા માટે. અહીંયા મારે જગ્યા બનાવવાની ત્યાં શહેરમાં, હું જોતો તો સાગરની વાર્તાઓ મને દેખાતી. હું કોઈ કોલેજમાં જાઉં છું કે મારા કોલેજના મિત્રોને મળું છું તો મને થાય કે આ સાગરની વાર્તા તો અહીંયા છે, સાગરની વાર્તા તો અહીંયા છે. આ વાર્તાઓ તારી પાસે કેવી રીતે આવી? આ ગેટ ટુગેધર હોય, હું અનિકેતભાઈ હોય, કે સુજીની વાર્તા હોય, કે આ બધી વાર્તાઓના વિશ્વ કેવી રીતે ખુલ્યા તારી અંદર? એટલે મારી જે ગેટ ટુગેધરની વાર્તાઓ છે ને, એ તો મારા એમાં એક વસ્તુ છે કે જે લેખકનું જે અનુભવ વિશ્વ હોય છે ને, એ સતત એને પજવતું હોય છે, અને એમાં એને કશુંક દેખાતું હોય છે. એટલે સ્વાભાવિક છે, યુવાન હોઈએ, એમ હજી પણ યુવાન જ છીએ એ રીતે નહીં, પણ એ વખતે થોડા વધારે યુવાન હોઈએ અને પ્રેમમાં પડીએ ને પ્રેમની આસપાસનું લખતા રહીએ. એટલે ગેટ ટુગેધરમાં પ્રેમ વિષયક વાર્તાઓ છે. ક્યાંક જયંતિ હંસા સિમ્ફનીની થોડી અસર પણ જોઈ શકું છું, એ પણ છે. એટલે એ રીતે, અને હું સતત આઈ એમ બોર્ન એન્ડ બ્રેડ ઇન સિટી, એટલે હું એક શહેરી યુવક જ છું. તારી જેમ મેં ગામડું જોયું નથી, અને તારી વાર્તા એકદમ એ રીતે જુદી હતી કે તું જે પ્રદેશમાંથી આવતો હતો, અને એમાં જે એક તળ પ્રદેશમાં જે પિતૃસત્તાક સમાજ વ્યવસ્થાને કારણે જે સ્ત્રીઓને અન્યાય સહન કરવા પડે છે, એની તો બહુ વાત કરીને એ બહુ સરસ રીતે ઝીલાઈ આપણા. પણ મારી વાર્તાઓ એ રીતે થોડી શહેરી જીવનને રિપ્રેઝન્ટ કરતી હતી. એટલે લાઈફમાંથી જ બને ત્યાં સુધી મેં લીધી છે, ને ક્યાંક ક્યાંક આવી રીતે સાહિત્યનો પ્રભાવ રહ્યો છે મારા પર. જિગ્નેશ બ્રહ્મભટ્ટની અને સુમન શાહની વાર્તાઓનો થોડો ઘણો પ્રભાવ હતો, ક્યાંક મધુ રાયનો પણ પ્રભાવ હતો. એ રીતે આ બંને પ્રભાવોને જીવનને જોતા અને આવી રીતે સાહિત્ય વાંચતા તો આવી રીતે બંને પ્રભાવોમાંથી એ ગેટ ટુગેધરની વાર્તાઓ સર્જાઈ. અને એક જે પ્રેમ વિષયક વાર્તાઓમાં સતત મને એવું હતું કે પ્રેમ છે ને એ તમારી બહુ કાયમી લાગણી નથી.
એક ફ્લીટિંગ ઇમોશન છે, બહુ જલ્દી સરી જાય છે એ વસ્તુ. એટલે મને આમ પ્રેમલીની વાતોમાં રસ નહોતો. હું હવે તો એકદમ જ મારું થોડું નોન રોમેન્ટિક વલણ છે કે પ્રેમના હોવા વિશે પણ હું થોડો સાશંક છું એ રીતે કે પ્રેમ ખરેખર થઈ શકે કે કેમ સ્ત્રી પુરુષ વચ્ચે. એટલે એ બાબતે એટલે એમાં એવું એક જે પ્રેમને એક અસ્તિત્વપરક ગૂંચ કહેવામાં આવે છે ને કે એ શક્ય છે કે શક્ય નથી. કારણ કે બે વ્યક્તિ એકબીજાને એવું કહે છે, અસ્તિત્વવાદ એવું કહે છે કે એક અસ્તિત્વવાદ નામની ફિલોસોફી એવું કહે છે કે જે પ્રેમી છે ને એવું કહે છે કે ભાઈ હું તારા માટે ચાંદ તારા તોડી લાવીશ અને તું કે એમ. એટલે એ ફ્રીડમને ગીવઅપ કરવા તૈયાર થઈ જાય છે. પણ થોડા વખત પછી એ લોકો પાછા એવું કહે છે કે ભાઈ મારું પણ કંઈ જીવન હોય કે નહીં એમ. એટલે ફ્રીડમને તમે ગીવઅપ કરવા માંગો છો, તું કે એમ, એવું એમ જોશમાં ને જોશમાં પ્રેમી કહી દે છે. પણ ખરેખર એવું કાયમી ધોરણે એવું થઈ નથી શકતું કે તું કે એમ. એટલે એમાં મને બહુ રસ પડતો હતો. આવું જે પ્રેમનું જે જબરદસ્ત આખું પ્રેમ અને ઓબ્વિયસલી સેક્સ કે સ્ત્રી પુરુષના સંબંધમાં જે એની જે લીલાઓ હતી એમાં મને જબરદસ્ત રસ પડતો હતો. હવે હું એને થોડું જુદી રીતે એક્સપ્લોર કરું છું. એટલે મને ગુજરાતી સાહિત્યમાં જ્યારે એક શ્રેણીબદ્ધ વાર્તાઓ આવતી, જેમ કે તખુની વાર્તાઓ, જેમ કે કાળુની વાર્તાઓ, અને એ સિરીઝમાં વાર્તાકારે એક પાત્ર સાથે અલગ અલગ વિશ્વમાં વાતો કરી છે. મારે સૂજીની વાત ખાસ કરવી છે. એ આ બે કથાઓ પછી, સૂજીની બે વાર્તાઓ કર્યા પછી શું એવું લાગે છે તને હવે વાર્તાકાર તરીકે હજી પણ સૂજીનું વિશ્વ ખોલવાને વાર છે, હજુ પણ સૂજીના ઘણા પ્રયોગો થઈ શકે એમ છે? મને હવે એમાં ઓછો રસ રહ્યો છે. કેમ કે તને પણ કદાચ ખ્યાલ આવતો હશે, કેમ કે એક સંગ્રહ થાય ને પછી અને એના કોઈક ને કોઈક રિસ્પોન્સીસ આવતા હોય તમારી પાસે, પછી જે પણ જાગતો વાર્તાકાર હોય ને એને એવું થતું હોય છે કે હવે હું કંઈક જુદું કરું એમ. આઈ વોન્ટ ટુ ડાયવર્ટ ફ્રોમ ધીસ. કેમ કે જે કરેલું હોય એને કરવાનો બહુ અર્થ રહેતો નથી. એટલે મને આ પછી કપોળ કલ્પિતમાં વધારે રસ પડ્યો છે. હમણાં ઓગસ્ટમાં પરબમાં મારી ડાકણ વાર્તા આવી. એટલે એમાં શું છે કે જે વિચનો આઈડિયા છે એક એની સાથે મેં આખી વાર્તા અને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન જે છે કે ગર્ભાધાન પછી જે સ્ત્રીઓને એક શું કે ડિપ્રેશનનું ગુજરાતી નથી આવડતું મને, ડિપ્રેશન જ રાખ આપણે, એના પછી જે ડિપ્રેશનનો સામનો કરવો પડતો હોય છે એની સાથે જોડીને મેં ક્યાંક આ વાર્તા કરવાનો પ્રયાસ કર્યો છે. એટલે હવે મને એ બધામાં ફેન્ટસીમાં અત્યારે મને બહુ રસ પડે છે. હા, અને એ કરવું ગમે છે. મને એક મિત્ર એવું કહ્યું કે પરબમાં ડાકણ આવી એમ હસતા હસતા. મેં કહું હવે પરબમાં ધનસુખલાલ, મનસુખલાલ, આદિત્ય, શ્વેતા ને કરણ ને બધા તો આવે જ છે ને, ક્યારેક ડાકણ પણ આવે એમ. પણ વર્ષ 2018માં અમારે સાગરનો ગેટ ટુગેધર નામનો વાર્તા સંગ્રહ આવ્યો, અને મેં જેમ કહ્યું એમ કે નગર જીવનમાં પ્રવેશ કરેલો નવો અને એ વર્ષોમાં આ વાર્તાઓને વધારે નજીકથી ઓળખવાનો મને મોકો મળ્યો. અને આ બધી વાર્તાઓને, આમાંની ઘણી વાર્તાઓ તો સાગરના મોઢે મને એ લાભ મળ્યો છે કે તારી પાસે, તારા અવાજો મેં આ વાર્તાઓ સાંભળી હોય. સાગર, આ બધી વાર્તાઓને, અને એવું છે કે એ જે સમયનો પ્રયોગ, જે સમયની આપણી જે સમજ વિકસી હોય એ પ્રમાણે આપણે વાર્તાઓમાં અવાજો ઝીલતા હોઈએ છીએ. આજે 2025માં આ સંગ્રહની વાર્તાઓને તું કઈ રીતે જુએ છે? એકદમ મારા માટે આમ નવો પ્રશ્ન છે, કેમ કે મેં એના વિશે બહુ વિચાર્યું નથી, એકદમ નિખાલસપણે કહું તો. પણ એક હોય છે એમ દરેક વાર્તાકારનો એક મુકામ હોય છે. ચિત્રકારો કરતા હોય કે આ પહેલાં મેં આવા ચિત્રો કર્યા, પછી મેં આવા ચિત્રો કર્યા. ફોટોગ્રાફરો કહે કે પહેલાં હું આવું, મને એક સમયે પોર્ટ્રેટનું આકર્ષણ હતું, હવે મને લેન્ડસ્કેપનું આકર્ષણ છે, કે હવે મને કલરનું આકર્ષણ છે. તો એવી રીતે બદલાતા હોય છે. એટલું બધું મેં આને આટલી ગંભીરતાથી મેં આ અંગે વિચાર્યું નથી કે આ સર્જનમાં કેવું છે. રામ, મેં જોયું છે કે આપણે જે વાર્તાઓ લખી અને જે આપણે સૂજો સાફુમાં મળ્યા, કલાદ્વીપમાં મળ્યા, ક્યાંક વાર્તાની વાતોમાં પણ મળ્યા જાની સાથે ને બધા બીજા સાથે, તો આ જે વાર્તાઓને કારણે જે શેરિંગ થયું ને મિત્રો સાથે બેઠા અને મજા કરી, મને
સૌથી વધારે આકર્ષણ એનું જ છે કે જે મજા કરીને જે આપણે ક્યારેક ખાતા પીતા કંઈક સરસ ખાતા પીતા પણ આ બધી મજાઓ કરી હોય, આવી બધી વાર્તાઓ, ને એને કારણે મિત્રો સાથે બેસવાનું બન્યું, જોડાવાનું બન્યું. બસ એ મજા મારા માટે વધારે અગત્યની છે. આમ મારી સાહિત્ય યાત્રા અને મારી સર્જન યાત્રા એવા વિષયોમાં પડવા કરતાં હું આ રીતે એને વધારે જોઉં છું. પરંપરાગત સાગર શાહ ગોત્રનો જવાબ એણે આપ્યો છે. પણ હું આ વાર્તા સંગ્રહમાંથી જ્યારે ફરી પસાર થવા વાર્તાઓ પાસે જાઉં ત્યારે મને એ મજા પડે છે સાગર, કે મને એ વખતના તારા સંવાદો, એ વખત નહીં તારી કૃતિને લઈને આક્રમકતા, ન માત્ર તારી કૃતિ, કોઈ પણ કૃતિને લઈને તારો જે વિચાર હોય એ સતત, એટલે મને એમાં પડઘાય, મને એમાં હું ફીલ થાય. મને મજા એ પડે છે કે જે તે વર્ષોમાં લખાણ હોય છે ને એમાં એક ઉંમર આપણી કેદ થઈ જતી હોય છે, આપણે ત્યાં સ્થિર થઈ જતું. પછી વાર્તાકાર મોટો થઈ જાય, માણસ મોટો થઈ જાય, પણ પેલો અવાજ છે ને એની જે તાજગી ત્યાં રહેતી હોય છે. અને આ વાર્તામાં હું અનુભવું છું. વાત ડાકણ ઉપર હવે આવીને કહું છું કે અત્યારે સાગરનું વાર્તા વિશ્વ કેવી રીતે બદલાયું છે, ભાવ વિશ્વ, અને સાગરને શું લાગે છે કે કયા મુદ્દા ઉપર કઈ રીતે વાર્તાને જોતો થયો છે હવે અત્યારે, કેટલો કોન્શિયસ છે? ગેટ ટુગેધર પછીનો સાગર શાહ વાર્તાકાર કેટલો કોન્શિયસ છે? કોન્શિયસ તો છું, એટલે શું કરવું એના કરતાં શું ના કરવું એ વધારે સ્પષ્ટતા છે. કે ગેટ ટુગેધર જેવું નથી લખવું, એવું હતું કે હવે એવું નથી કરવું. એમ શું કરવું એ વિશે કાયમ એટલી બધી સ્પષ્ટતા નથી હોતી. અને હજી પણ હું આમ મારા અનુભવ વિશ્વથી બહુ દૂર હોય એવી વાર્તાઓ નથી રચી શક્યો. બરાબર છે. હમણાં જ હું ભરત મહેતા સાથે વાત કરતો હતો વચ્ચે, તો અમારે એવી ચર્ચા થઈ કે જ્યારે રાઇટર છે ને પોતાના અનુભવ વિશ્વથી બહુ દૂર જાય છે ને બહુ સારા પરિણામો નથી મળતા જનરલી. જેમ કે પન્નાલાલે પણ જે લખી એમના અનુભવ વિશ્વથી દૂર, નથી પરણ્યા, નથી કુંવારા હોય, કે પછી ઘણી બધી એમની શહેરી જીવનને લગતી, તો એમાં એટલી મજા નથી પડતી એમ. બરાબર છે. એટલે પોતાના અનુભવ વિશ્વથી હજી હું એટલું બધું દૂર નથી જઈ શક્યો, પણ મને છે એવી આમ એક લાલચ છે કે ક્યારેક એવું પણ લખું એમ કે મારા અનુભવ વિશ્વથી કંઈક સાવ દૂર હોય એવું કશું હું લખી શકું કે કેમ, એમ એક્સપ્લોર કરી શકું. જેમ કે તું કાયમ લખે ને, અમે કલાદ્વીપમાં આની કંઈક જુદી રીતે મજાક પણ કરતા હતા કે તું લખે ને કાયમ તારું ફર્સ્ટ પર્સન નરેશન હોય અને કાયમ સ્ત્રી મુખે હોય કે હું ઘરમાં આવી, તારી વાર્તા ચાલુ એવી રીતે, હું ઘરમાં આવીને મને ધ્રાસકો પડ્યો. એટલે હું ને અભી તો ઘણીવાર પહેલા વાક્યમાં જ હસવા માંડતા હતા કે અમને, પણ પછી મને ધીમે ધીમે સમજાયું કે આ માણસ આવી રીતે યાર સ્ત્રી મુખે વાર્તા લખી કેવી રીતે શકે છે. બહુ અઘરું છે કે હજી સુધી હું સ્ત્રી ફર્સ્ટ પર્સન નરેશન કરતી હોય એવી એક પણ વાર્તા હું લખી નથી શક્યો. એટલે એકચ્યુઅલી આ સવાલ મારે તને પૂછવો જોઈએ કે અહીંયા તો કદાચ ઇન્ટરવ્યુમાં અલાઉડ નથી કે તું કેવી રીતે લખે છે આ પરકાયા પ્રવેશ. એના માટે આપણે સાગર શાહ પાર્ટ 2 સિઝન કરીશું. પણ નહીં, મને અત્યારે ખરેખર સાગર તારી વાર્તામાં એટલે મને એ રીતે રસ પડ્યો છે કેમ કે આપણે બધા કોન્શિયસ, હું અજય સાથે વાત કરું, શક્તિ સાથે વાત કરું, અભી સાથે વાત કરું કે આ તારી સાથે વાત કરું, મને હંમેશા લાગ્યું છે કે આપણે સતત, આપણે એક છુપો ડર તો હોય છે કે મારી જાતને રિપીટ નથી કરવી. એ તો દરેક રાઇટર, તે એક બહુ સારો શબ્દ વાપર્યો કે જાગૃત, એવો કે થોડો જાગતો હોય એને ખ્યાલ તો આવે કે યાર આ ફરી આ ના કરાય, નહીતર તો ધીસ વિલ બી ડેથ, ધીસ વિલ બી માય ડેથ એઝ અ રાઇટર, કે આ હું રિપીટેશનમાં પડીશ ને તો હું મરી ગયો. એટલે મારે હવે એ જાગૃત લેખકને પૂછવું છે. પણ પાછું એવું પણ છે કે રિપીટેશન તો થતું તો હોય જ છે, કારણ કે કેમ કે શક્ય નથી તમે તમારા અનુભવ વિશ્વમાંથી બહુ જ છટકી જાઓ અને તમે આમ સતત પ્રૂવ કરવા માટે લખો, એવું જરૂરી નથી. બીજી બાજુ એવું પણ કહે છે અમુક વિવેચકો કે સાચો સર્જક તો એક જ કૃતિ લખતો હોય છે વારંવાર, એકને એક જ થીમ્સનું રિપીટેશન ચાલતું હોય છે. સિનેમા માટે પણ જે કહેવાય છે કે એક જ ફિલ્મ બનાવે પછી એ જ ફિલ્મ રિપીટ કરે છે. ઇટ્સ ઓકે, એમ મને એનો પણ વાંધો નથી આમ જોવા જઈએ તો. એટલે બહુ સર્જન આખું એક છે ને બહુ ટ્રિકી વસ્તુ છે કે એનું ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન કરીએ છે ને ત્યારે બહુ સાચા જવાબો આપણને મળતા નથી. હા, અને એના સાચા જવાબો આપણે કહીએ કે ના આવું રિપીટ ના કરાય, કંઈક જુદું કરો, પણ પછી એવું પણ થાય કે યાર હું જુદું કરીને હું જ મરી જતો હોઉં તો એવું જુદું કરવાનો પણ મારા માટે શું અર્થ છે. એટલે આ એક આખી ટ્રિકી જગ્યા છે. પણ જીવનમાં જેટલું રહીએ અને લાઈફમાં જેટલું રહીએ, અને લાઈફ આપણને ક્યાંક દોરે એમ આ બધી વસ્તુઓમાં. જેમ કે મને
મેં સ્ત્રીના દૃષ્ટિકોણથી નથી લખી, પણ એમાં સાવ પુરુષ દૃષ્ટિકોણ પણ નથી. આ ડાકણ જે વાર્તા છે મારી, તો એમાં મેં એ સમજવાનો પ્રયાસ કર્યો છે ભાઈ કે જે સ્ત્રીઓ માતૃત્વ અંગે ભીતિ અનુભવે છે એક પ્રકારની, તો એ સ્ત્રીઓને પણ સમજવાનો એક પ્રયાસ કરી રહ્યો છે નાયક, મારો કથાનો નાયક અને કથક. તો એમાં મને રસ પડ્યો હતો કે આ શું છે આખું, એમ કે માતૃત્વને આપણે ત્યાં બહુ જ એક સેક્રોસેન્ટ વસ્તુ સમજવામાં આવે છે કે બહુ જ એક સુખદ અનુભવ માનવામાં આવે છે, પણ માતૃત્વ માત્ર સુખદ અનુભવ નથી. માતૃત્વની સાથે એક જે એની સાથે હલનચલનની જે મર્યાદાઓ આવી જાય માતૃત્વની સાથે, પછી સ્વતંત્રતામાં પણ કાપ મુકાય માતાની સ્વતંત્રતામાં, પછી એના પરમેનન્ટ બાયોલોજિકલ ચેન્જીસ થાય, ફિઝિયોલોજિકલ ચેન્જીસ થાય, અને એ બધા જે ડર હોય છે એ પણ હોય છે એમ માતૃત્વ સાથે પણ સંકળાયેલા છે. એટલે મને એ વસ્તુમાં રસ પડતો. તો હવે હું જોઉં છું કે ક્યાંક મારી ફેન્ટસીમાં છે ને આવું કંઈક કામ સોશિયોલોજિકલ કોમેન્ટ્રીનું એલિમેન્ટ આવે છે થોડુંક, એટલું બધું નહીં પણ આવે છે થોડુંક. એટલે આપણે શું વાત કરતા હતા? ના, તો બરાબર ટ્રેક, આ જ બરાબર છે વાત. યસ યસ. તો એના કારણે એ ટ્રેકમાં તું જે વાર્તા તરીકે વિકસાવી ડાકણ, એટલે ડાકણ વાર્તા મેં એ રીતે વિકસાવી. તો એટલે ફેન્ટસી એટલે લાઈફને જોતા જોતા પછી આપણે જે સર્જનના જે પણ વાના હોય, કપોળ કલ્પિત હોય, કે એની મદદ લઈએ, પણ એ લાઈફને જોતા જોતા એને એમાં આપણને કંઈક જડે અને આ બધું ખપ લાગી શકે, પણ લાઈફને જોતા રહેવું પડે, એ તો હકીકત છે. ને એ લાઈફને જોતો સાગર, બહુ જ ઓછા લોકો સુધી તારા આ રંગો પહોંચ્યા છે. હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે સાગર શાહની કવિતાઓ અને નાટકો. કારણ કે ટાગોર આપણે ખૂબ ચર્ચા છે. ટાગોરની મેં કવિતા, ટાગોરના નાટકોની વાતો, ટાગોરની કવિતાની વાતો 2013-14ના વર્ષોમાં તારી પાસે ખૂબ એટલે ખૂબ સાંભળી છે. સાગર શાહની અંદર છુપાયેલો પેલો નાટ્ય લેખક અને પેલો કોન્શિયસ કવિ, એના વિશે તારે શું વાત કરવી છે? કવિ તો હું ના ગણું મારી જાતને, કારણ કે મને છે ને કવિઓ બધા જે ગમે છે, જે કવિતાઓ ગમે છે ને, પછી મારી અંદર આમ એ વિવેચક પણ થોડો સ્ટ્રોંગ છે, એટલે હું મારી જાતને કવિ તો નથી ગણતો. કવિતાઓ લખી છે ખરી, મેં કાવ્યો લખ્યા છે, પણ કવિતાઓ ના કહેવાય, કાવ્યો કહેવાય. પણ કાવ્યો લખ્યા છે મેં, પણ મને છે ને એવું પોએટિક ઇડિયમ નથી મળ્યું લાભશંકર ઠાકરને મળે જેવું, કે ઇવન વિપુલભાઈને પણ મળ્યું છે થોડું, ક્યાંક મનીષા જોશીને પણ મળેલું છે. તો એવું પોએટિક ઇડિયમ મને નથી મળ્યું કે આ મારું પોતાનું એક આમ, જેમ કે સૂજીનું હતું ને એ મારું પોતાનું હતું, કે આ ડાકણવાળું છે ને એક મારી પોતાની ભૂમિ છે એમ. મને આમ એ એક એવી ભૂમિ છે કે જે ગુજરાતી સાહિત્યમાં બહુ એક્સપ્લોર ના થઈ હોય, અને એમાં મારું આખું મારી કંઈક મુદ્રા પણ હું ઉપસાવી શકું, સિગ્નેચર જેને કહીએ ઇંગ્લિશમાં. તો એવું કંઈ મને કવિતામાં જડ્યું નહીં. નાટકો તો મને ફાવ્યા જ નથી, એકદમ પ્રામાણિકપણે કહું, મને બિલકુલ પ્રોસિનિયમ ને એ બધું મને સમજાતું જ નથી. એટલે નાટક તો હવે રાજાધિરાજના લેખકને મુબારક, પણ નાટક મારા માટે લખવા બહુ અઘરા છે. નાટક ઇઝ નોટ. જવાબો ચોરતા સાગર તને બેસ્ટ વેમાં આવડે છે. પણ એનીવે, મને એક 2013નો સાગર તારા સાથેનો સંવાદ, આપણે ઇસ્કોન પાસેથી જઈ રહ્યા હતા અને 2 વ્હીલ પર, એક્ટિવા ઉપર તારી, અને એ વખતે પહેલી વાર તમે વાત કરી હતી. હું આ 13ની વાત કરું છું. ટાગોરની વેકેશન, છુટ્ટી. હા છુટ્ટી, એમાં એ જિગ્નેશ બ્રહ્મભટ્ટની બહુ જ ગમતી હા, વાર્તા હતી. અને તેમ કહેલું કે મને જો તક મળે ને રામ, મને આગળ જતા, હું જો આ કેમેરાની ભાષા શીખી જઈશ ને, જો ડિરેક્શનનો કસબ શીખી જઈશ ને, તો મારા છુટ્ટીને ફિલ્મ કરવી છે. આવું 2013માં તે મને કહેલું. હા, એટલે હવે એ 13 પછી કેટલા વર્ષ થયા, હવે તો 12 વર્ષમાં સેન્સિબિલિટી બદલાય ને. મને એ પૂછવું છે હજુ કે 2025માં પણ એ સાગર કેટલો કોન્શિયસ છે? ના, હું ફિલ્મ મેકિંગમાં જવા માંગુ છું. મારી એક ટૂંકી વાર્તા પરથી હું લખી રહ્યો છું. અત્યારે બહુ ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, એટલે એના વિશે બહુ જાહેર વાત કરવી યોગ્ય નથી, પણ
મારે ફિલ્મ મેકર પણ બનવું છે. સ્ક્રીન રાઇટર અને ફિલ્મ મેકર સ્ક્રીન સાગર રાઇટર, શાહ હા, મળશે એટલે આપણને. રિટન એન્ડ ડિરેક્ટેડ બાય સાગર શાહ, એ પ્રમાણે. વાહ. અને હવે આવું છું સમીક્ષક સાગર પાસે કે તને છે ને વિવેચન કરતો સાંભળવો ને કોઈ કૃતિ વિશે, એ અમારા માટે બહુ મજાનો વિષય હતો. એટલે હું બહુ ઓછા લોકો માટે એવો મજાનો ના વિષય ના ના હોય ના છે. ના, એવું નથી. તું તો વધારે પડતો એડિટર છે તારી જાત માટે. પણ મને બહુ મજા પડતી તું જ્યારે કોઈ કૃતિ વિશે વાત કરે. અને વિપુલ વ્યાસ ને જિગ્નેશ બ્રહ્મભટ્ટ ને બધા એના સાક્ષી છે તને કૃતિ વિશે વાત કરવા માટે. પછી સામે ભરત નાયક બેઠા હોય, કિરીટ દુધાત બેઠા હોય કે સુમન શાહ બેઠા હોય, તું તારો મુદ્દો જે રીતે રજૂ કરતો હોય, એટલે અમે એક પોઈન્ટ વિચારતા થઈ જ જતા કે આ જે બોલી તારી અડધી ભાષા તો સમજાતી જ નહોતી મને કે આ કયા શબ્દો બોલી રહ્યો છે આ સાગર. પણ સાગર હવે 2025માં હવે જ્યારે કારણ કે હું ખેપ પાસે આખી વાત લઈને આવું છું કે તારી અંદર આ સમીક્ષક સાગર છે એ અત્યારે કઈ જગ્યાએ બિરાજમાન છે, અત્યારે શું કરી રહ્યો છે, અને આ ખેપનું પ્રયોજન ખાસ દર્શક મિત્રોને, યુવા મિત્રોને ખાસ વાત કરીને. એટલે મેં જેમ કહ્યું ને એમ કલાદ્વીપમાં અમારે બહુ જ ઈચ્છા હતી કે એક સામયિક કરીએ એમ, અને સાહિત્યિક સત્તા સ્થાનોને પડકારતું એવું કંઈક સામયિક હોય અને કૃતિની વાત કરતું હોય, કૃતિલક્ષી. એટલે મારી એક ફરિયાદ રહી છે કે આપણે ગમે તેટલા પોંખાઈએ, ગમે તેટલા ફેમસ થઈએ, ચલો તમારા 2 પુસ્તકો થયા અને એની 10-12 આવૃત્તિઓ પણ થઈ ગઈ, પણ જો તમારું કામ ચર્ચાય નહીં, જો તમારા કામની વાત ન થાય, તો એ બધું થોડું ઊણું રહી જાય છે. એમાં એક પ્રકારનું શું કહેવાય, અધૂરપ રહી જાય છે આખી વાતમાં. અને સર્જક ગંભીરપણે લખતો કોઈ પણ સર્જક છેવટે તો એક સરહદે પ્રતિભાવ ઝંખે છે અને ક્લોઝ રીડિંગ ઝંખે છે, નિકટવર્તી વાંચન જેને કહીએ, પોતાની કૃતિનું સઘન વાંચન ઝંખે છે. એટલે એ આખી જે આપણું એક સમીક્ષા દારિદ્ર્ય છે આપણી ભાષાનું, એ ફીટે એના માટે અગાઉ ઘણા પ્રયાસો થયેલા છે, એવું નથી, પણ આવો એક ખેપ એવો એક પ્રયાસ છે કે સમીક્ષા કરીએ, આપણે પ્રતિભાવો આપીએ. કૃતિઓ આપણે લખીએ છીએ, લખાય છે, એવું નથી, પણ એને સતત પ્રતિભાવો મળે. અને જે જૂના જે લખતા સિદ્ધહસ્ત કહેવાય જેમને, એમનું પણ એક વિવેચન, અવલોકન થાય, નવા જે આવતા હોય એમનું પણ અવલોકન, વિવેચન થાય, અને એ રીતે એક પ્રતિભાવોની પણ એક સૃષ્ટિ જન્મે. આપણે ત્યાં સર્જન ચાલે જ છે ને સર્જન ચાલશે, એટલું બધું કંઈ એવી રીતે વિચારવાની જરૂર નથી, એના વિશે નકારાત્મક ના થઈએ. પણ પ્રતિભાવો વગર છે ને કોઈ પણ, હમણાં વચ્ચે વાત કરતા હતા કે કાલિદાસ કે શેક્સપિયરને પણ પ્રતિભાવ ના મળે ને તો એ બી ઠંડા પડી જાય, ગમે તેટલા પ્રતિભાવંત સર્જકો હોય. એટલે એ રિસ્પોન્સિસની જે જરૂર છે એમાં આપણે એ રીતે ખેપ શરૂ કરવાનું કારણ એ જ હતું કે સમીક્ષા થતી રહે વધારે ને વધારે, અને એમાં હું કંઈક મારું એક ઉમેરણ કરી શકું. અને આપણું માસિક છે એટલે શું છે કે એમાં વધારે ખર્ચ નથી અને એવું કોઈને બર્ડન નથી. અને અત્યારે ત્રૈમાસિક છે અને ચાલે છે. હું જે પણ મિત્રોને સમીક્ષામાં રસ હોય, કૃતિમાં રસ હોય, એમને હાર્દિક નિમંત્રણ પાઠવું છું કે ખેપ માટે લખો. આસ્વાદ ના હોય, મારું એક જ એમાં એક છે કે આસ્વાદ નહીં, ગુણ દોષ સહિતનું દર્શન હોય, એવો અભ્યાસ લેખ કે એવું વિવેચન. વાહ. તો બિલકુલ ગુણદોષવાળા લેખો તમારા સુધી પહોંચે અને ખેપની આ ખેપ બહુ લાંબી ચાલે એવી હું શુભકામના પાઠવું છું, કારણ કે આ એક અદ્ભુત નવું સાહસ છે. અને મને નવા સાહસમાં એટલે બહુ રસ છે કે એમાંથી ઘણી નવી શક્યતા ને ઘણા નવા નામો વિકસતા હોય છે. સાગર, હવે અત્યારે તારી સામે તને સલાહ આપી બિલકુલ નથી ગમતી, મને ખબર છે, પણ અત્યારે કોઈ નવો મૂછના દોરા ફૂટતો છોકરો કે છોકરી તારી પાસે આવીને કહે કે મને વાર્તા લખવામાં રસ છે સાગરભાઈ, મારે કયા વાર્તાકારોથી શરૂઆત કરવી જોઈએ, તો સાગરનો શું જવાબ હોઈ શકે? મારે વાર્તાનું સ્વરૂપ સમજવું છે, મારે સારી ને ઉત્તમ વાર્તાઓ લખતા શીખવું છે, તો મારે કયા કયા વાર્તાકારોને વાંચવા જોઈએ એવો સવાલ કોઈ પૂછે તો શું જવાબ હોય તારો? એટલે હું કહું એને કે જે પણ આપણા જે મહત્વના વાર્તાકારો છે એને વાંચે, જે ગુજરાતી સાહિત્યના. પણ છેવટે સર્જક છે ને બહુ સ્વકીય બળે ઊભો થતો હોય છે, અને આ બધું પોષક હોઈ શકે, જેમ અભિમન્યુએ કે સુમન શાહે કે એ બધાએ જે મને પોષ્યો સાહિત્ય, એમની જે સાહિત્યિક સમજોથી. પણ આઈ વુડ નોટ ટ્રાય ટુ કરપ્ટ હિમ,
with this kind of literary suggestions કે હું કહું એને કે તું જેવી તારી કૃતિ આવે એવું તું લખ, કદાચ કશું વાંચ્યા વગર પણ તું લખ. બની શકે કે એનો શબ્દ વધારે સાચો હોય, કારણ કે ઘણીવાર છે ને આપણને આ સાહિત્યિક જે સંસ્થા બનેલી છે ને, આ જે આખી લિટરરી ઇન્સ્ટિટ્યુશન, એમાં જે અગત્યના મહત્ત્વના વાર્તાકારો, આપણા સાહિત્યના ઇતિહાસના વાર્તાકારો, તો એને કારણે એના માટે શબ્દ વપરાય છે લિટરરી કેનન, કે કેનન છે આ એક એમ. તો એ લિટરરી કેનન પાસે આપણે સતત જઈએ છીએ ને, એને કારણે આપણે કરપ્ટ થતા જઈએ છીએ કે વાર્તા એટલે આ એમ. જે પણ વાર્તાકારોનું નામ હોય, મારે કોઈના નામ નથી દેવા, પણ એ આ લખે ને એ જ વાર્તા એમ, અસલી વાર્તા તો આની એમ, આ એટલે આ, એ પ્રકારનું જે થાય છે ને, મને લાગે છે એ બહુ મોટું કરપ્શન છે. અને હું એમાંથી બચવા પ્રયત્ન કરીશ ને એને કહીશ કે તું જેવું ગાંડું ઘેલું લખે એવું લખ અને વાંચી સંભળાય, આપણે જોઈએ પછી એમાં શું લાગે છે વિચારીએ. પણ હું બને તો એને હું એવું નહીં કહું કે તું આ વાર્તાકારોના વાંચ ને આ લેખકોના વાંચ. ગેટ ટુગેધર પછી કેટલી નવી વાર્તાઓ થઈ? ગેટ ટુગેધર પછી મારી 8 વાર્તાઓ થઈ. હવે એક સૂજો સાફોમાં વાંચીશું એમાંથી એક. તમે પણ આવો લઈને વાર્તા. બિલકુલ સાગર શાહ. કેમ તમે હવે ઓછી વાર્તાઓ લખો છો હમણાંથી? હવે આ તો ઇન્ટરવ્યુમાં છે નહીં, પણ ના હું વાર્તાઓ લખું છું, ઓછી લખું છું. બિલકુલ બિલકુલ. તમે મોકલતા નથી તો પછી મને વાર્તાઓ. ના હજી હું મારે વાંચ્યું છે તમારી. હું હજી ડરું છું તારાથી હજુ પણ, એટલે કેમ? એટલે હું તો હમણાં શું કહ્યું તમે ઇન્ટરવ્યુમાં કે મારું વિવેચન સાંભળવું એક લાવો હોય. હા તો છે જ, પણ તું બીજા એવો ડર, બીજા કોઈનું વિવેચન કરવું એ લાવો છે. એ લાવો છે, મારું વિવેચન કરે એ લાવો નથી એમ. પણ નહીં સાગર, ઓન સિરિયસ નોટ, કે બહુ સારી વાત છે કે 18 પછી તે 8 થી 9 વાર્તા તારી થશે. તો મને એવું છે કે તો કદાચ 25-26 સુધીમાં બીજો વાર્તા સંગ્રહ તૈયાર થઈ જશે. મારી ઈચ્છા છે કે નેક્સ્ટ યર સુધીમાં એક વાર્તા સંગ્રહ થાય. બહુ સરસ. અને નવલકથા ફોર્મ વિશે એવું ક્યારે એક્સપ્લોર કરવાનું મન થયું છે? નવલકથા હું થોડો, મને થકવી નાખે છે નવલકથા. હું વાંચું છું પણ હવે તો ઓછી જ વાંચું છું નવલકથા. મને એવું લાગે આપણે ટૂંકી વાર્તા લખી શકીએ, તો પછી નવલકથા શા માટે લખવી એમ, એવું હું થોડું નવલકથાના ફોર્મને ઓછું રિસ્પેક્ટ કરું છું. લેટ અસ પુટ ઇટ માઇન્ડલી એન્ડ સે કે મને નવલકથા માટે એવું છે કે ટૂંકી વાર્તા લખે એણે નવલકથા લખવાની શું જરૂર એમ. તો વાર્તા સિવાય બીજા કોઈ ફોર્મ ખાસ ઈચ્છા ન થતી? વાર્તા અને સમીક્ષા, આના સિવાય બહુ ઝાઝી ઈચ્છા નથી મારી કશું કરવાની. આ 2 ટ્રેક જે પકડાયા છે એમાં ચાલીએ તો ઘણું એમ, એમાં ગાડું જેમ તેમ ગબડે છે, ચાલતું રહે તો સારું. વાહ સાગર, મને ફરી એવી જ ફીલ આવી જાણે ચાની ટપરી પર બેઠા છીએ અને ચા પીતા પીતા તું એવો જ છે જે 2013માં હતો, તું 2025માં પણ જરાય નથી બદલાણો, એ જ ફોર્મમાં તારી વાત કરે છે. અને આઈ એમ હોપિંગ કે બહુ જલ્દી તારો વાર્તા સંગ્રહ આવે અને ખેપ પણ એટલું જ વિકસે કે જેમાં હવે સમીક્ષાત્મક લેખો આપવા માટે પડાપડી થાય ને તારી માથાનો દુખાવો એ વધે કે આમાંથી આ વખતે કોને લઉં ને કોને બાકાત કરું, એવી તને શુભકામના પાઠવું છું. તો આ હતા સાગર શાહ, અને જેને આપણી સાથે સમીક્ષાની વાતો કરી, ટૂંકી વાર્તાની વાત કરી, એના આવનારા પ્રોજેક્ટ વિશે પણ વાત કરી છે. નવજીવન ડાયલોગ્સ વખતે હું તને શુભકામના પાઠવું છું કે સ્ક્રીન રાઇટર ડિરેક્ટર સાગર શાહને પણ અમને જલ્દી મળવાનો મોકો મળે અને તું ખૂબ વાર્તાઓ લખ અને અમને તમારા થકી નવી નવી કૃતિ સતત મળે એવી શુભકામના. ફરી મળીશું નવા સર્જક સાથે, નવી વાતો સાથે, નવી ટિપ્પણીઓ સાથે અને નવી ફરિયાદો લઈને.